ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એક વાત બહુ મહત્વની કહે છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો કોઈ પણ મનુષ્ય જે મહાદેવની ભક્તિ કરે છે એના માટે જેટલું યાદ રાખવું તેટલું યાદ રાખવું. એના એક જન્મનું પુણ્ય નથી, અનેક જન્મોના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. સૌને ભગવાન શિવની ભક્તિ મળતી જ નથી. ક્યારેય કોઈ પરમ શિવ ભક્ત વિદ્વાન આચાર્ય હોય તેની પાસે શિવ પૂજા કરવા માટે બેસો, જો વિદ્વાન ને શિવ ભક્ત આચાર્ય હોય તો આ પૂરેપૂરી ગણતરી કરાવે છે કે એટલા જન્મોના પુણ્યથી આ પ્રાપ્ત થાય, તેટલા જન્મના પુણ્યથી તે વસ્તુ પ્રાપ્ત થાય. અંતે એમ કહે કે અનંત જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને એ જ વાત ભગવાન વેદવ્યાસજી શિવ મહાપુરાણ અંતર્ગત કહી. અનંત જન્મોમાં જેને ખૂબ કઠોર તપ કર્યો હોય, સામાન્ય તપ નહીં, ઘોર તપ કર્યો હોય, એમને દ્રઢ ભગવાન શિવજીના ચરણોમાં ભક્તિ રહે છે. સૌને શિવની ભક્તિ મળતી જ નથી. મહાદેવની ભક્તિથી અનેક જીવો વંચિત હોય છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે, અનંત જન્મ ઘોર તપ, સામાન્ય તપ નહીં, અઘોર તપ કર્યો હોય એમને સંપૂર્ણ પૂર્ણ મહાદેવની ભક્તિ મળે છે. શિવના ભક્તો તો ઘણા હોય છે, પણ સંપૂર્ણ શિવ પર ભરોસો ન હોય. એ જ્યાં ત્યાં માથા ઝુકાવતા પણ હોય અને જ્યાં ત્યાં માથા મારતા પણ હોય છે. એ શિવ ભક્તોની વાત નથી. મહાદેવથી વધારે તેને કઈ દેખાતું જ નથી. તેનું મસ્તક ઝૂકે તો ભગવાન શિવજીના ચરણોમાં જ તેનું મસ્તક ઝૂકે છે. મારું મોસાળ કળસાર ત્યાં ઉમેદભારથી હતા. બહુ રાજકીય માણસ હતા, પણ સમાજના સેવક પણ હતા. એના જીવન ચરિત્રમાં મેં જોયું, 90 વર્ષની આસપાસ એ જીવા, પણ દરેક ભગવાનને પગે લાગે હાથ જોડીને. કોઈ પણ ભગવાન હોય તેને હાથ જોડીને પ્રણામ કરે, પણ એના જીવનમાં મેં જોયું છે તેનું માથું ઝૂક્યું હોય તો મહાદેવના ચરણોમાં ઝૂક્યું છે. હવે અનેક શિવ ભક્તોને મેં જોયા છે. પ્રણામ સૌ દેવતાઓને કરે, કોઈ દેવતાઓનો અનાદર ન કરે, લેકિન મસ્તક ઝૂકે તો ભગવાન શિવજીના ચરણોમાં જ, અન્ય સ્થાન પર નહીં. દ્રઢ મહાદેવની ભક્તિ જેને મળે, દ્રઢ ભરોસો શિવજીના ચરણોમાં જેને થયો છે, તેના માટે યાદ રાખવું, એક જન્મનું તેનું પુણ્ય નથી, અનંત જન્મોનું ઘોર તપનું એ ફલ છે કે જેને સંપૂર્ણ પૂર્ણ શ્રદ્ધા ભગવાન મહાદેવ પર છે. શિવપુરાણ ગ્રંથમાં તો કહ્યું છે કે કોઈ પણ મહાદેવનો ભક્ત હોય એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્ર એવ ન સંશય. એક વાત યાદ રાખજો, શિવપુરાણ ગ્રંથની અંદર જ્ઞાતિ જાતિનો બહુ મહિમા નથી. આ ભગવાન મહાદેવના ભક્તોનો મહિમા છે. શિવની ભક્તિમાં વૃદ્ધિ કરનારો આ ગ્રંથ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે તમે જો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હો એટલું યાદ રાખજો કે એક જન્મ નહીં, અનંત જન્મોમાં તમે ઘોર તપ કર્યો છે ત્યારે સંપૂર્ણ શિવજીના ચરણોમાં તમને ભક્તિ પ્રજ્વલિત થઈ છે. આ શ્લોક શિવ મહાપુરાણ ગ્રંથનો છે. અનંત જન્મ એક જન્મ નહીં, અનંત જન્મોમાં. સામાન્ય તપ નહીં, કરવા જેવું તપ નહીં, કરવા ખાતર તપ નહીં, અઘોર તપ. એવા અનેક મહાત્માઓના મેં દર્શન કર્યા છે જેને અઘોર તપસ્યા કરે છે. એના રક્તકર્ણમાં મહાદેવ 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 મહાદેવ, તેના શરીરના એક એક રૂવે મહાદેવ મહાદેવ મહાદેવ. અરે તેના સાનિધ્યમાં જાવ તો પણ ભગવાન શિવને યાદ ન કરવા હોય તો પણ શિવની યાદ આવવા લાગે છે. એવી જેની ઉર્જા હોય છે, એવી જેની આભા હોય છે, એવું જેનું સાનિધ્ય હોય છે, એવા ભગવાન મહાદેવના પરમ ભક્તોના દર્શન કર્યા છે. શિવ ભક્તિની પરંપરા શું છે, તેનો મહિમા શું છે? સૌને મહાદેવની ભક્તિ મળતી નથી. કોઈ ભાગ્યે જ્વલે મહાદેવના ભક્ત જોવા મળે છે. શિવ ભક્તોની સંખ્યા બહુ છે. શિવસ્થાનો પણ દરેક દેવસ્થાનો કરતા પણ અધિક છે. અને મહાદેવ માટે તો ગૌરવ કરીએ છીએ કે ભારતનું કોઈ શહેર, ભારતનું કોઈ ગામ, ભારતનો કોઈ નાનકડો કસ્બો પણ ખાલી નથી જ્યાં મહાદેવ નથી. નગરે નગરે મહાદેવ છે, ગામડે મહાદેવ છે. કોઈ શહેર એવું નથી જ્યાં શિવ નથી, કોઈ ગામ એવું નથી જ્યાં શિવ નથી, કોઈ તીર્થ એવું નથી જ્યાં મહાદેવ નથી. અને તીર્થને તીર્થ ત્યારે જ કહેવામાં આવે છે એ તીર્થમાં મહાદેવ હોય છે. ભગવાન શિવજીનું જો સ્થાન ન હોય તેને તીર્થ ન કહેવાય, તેનો મહિમા નથી. પુરાણને ધર્મ પુરાણ ત્યારે જ કહેવાય, એ પુરાણમાં ભગવાન મહાદેવનો મહિમા હોય છે. પુરાણ કહી શકો
ધર્મ પુરાણ તો ત્યારે બને છે જ્યારે તેની અંદર ભગવાન શંકરજીનો મહિમા હોય છે. શાસ્ત્રો તો અનેક હોય છે, પણ જે શાસ્ત્રમાં શંકર ભગવાનનો મહિમા હોય છે એ જ શાસ્ત્ર ધર્મશાસ્ત્ર છે. જીવન તેને કહેવાય છે, જીવનમાં અનેક દેવી દેવતાઓની ભક્તિ હોય, પણ જીવન તો એને કહેવાય છે કે જેના જીવનમાં મહાદેવની ભક્તિ હોય છે. શિવ વગર બધું જીવન અધૂરું છે. તેથી પહેલે દિવસે પણ કહ્યું હતું કે જીવનનું મોટા મોટું સત્કાર્ય, મોટા મોટું પુણ્યનું કાર્ય કોઈ હોય, સેવાનું કાર્ય હોય, તો સંસારમાં કોઈ ભટકતો માણસ હોય અને મહાદેવની ભક્તિ તરફ તેને પ્રેરિત કરવો, એનાથી મોટી કોઈ ભક્તિ નથી, એનાથી મોટી કોઈ સેવા પણ નથી, એનાથી મોટું કોઈ પુણ્ય પણ નથી. આપણા જીવન માર્ગમાં અનેક એવા માણસો મળતા હોય છે કે જે ભગવાન મહાદેવની ભક્તિથી વંચિત છે, સંસારમાં ભટકતા લટકતા હોય છે, અને એમને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કરવા એ જીવનનું બહુ મોટું પુણ્ય છે. તેથી તમે જો સંપૂર્ણ પૂર્ણ મહાદેવના ભક્ત હો તો એટલું યાદ રાખજો કે તમે અનંત જન્મોમાં ઘોર તપ કર્યું છે. જ્યારે તમને શિવજીના ચરણોમાં પ્રેમ જાગ્યો છે, સૌને મહાદેવના ચરણોમાં પ્રેમ ન જાગે, બને જ નહીં. એ તો સૌ દર્શન કરવા જતા એટલે આપણે જઈએ, ચલો, એ કુતૂહલ હોય છે, તેને ભરોસો ન હોય, તેને ભક્તિ ન હોય. મહાદેવની સંપૂર્ણ ભક્તિ તો તેના હૃદયમાં હોય છે જેને પૂર્વ જન્મમાં કોઈ તપ કર્યું હોય, કોઈ સાધના કરી હોય, ઉપાસના કરી હોય છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણમાં કહે છે કે તમે જો શિવ ભક્ત છો તો એટલું યાદ રાખજો, પૂર્વ જન્મમાં બહુ જ મોટું પુણ્ય કર્યું છે. અને શિવ પુરાણમાં એ પણ કહ્યું છે જ્યારે દેવની લાયકાત આપણામાં આવે ત્યારે મહાદેવની ભક્તિ મળે છે. જ્યાં સુધી આપણામાં દેવત્વ ના આવે ત્યાં સુધી મહાદેવની ઉપાસના મનુષ્ય કરી જ ન શકે. જેથી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના જે મનુષ્ય છે જે મહાદેવની ભક્તિ કરે છે તેને દેવ તુલ્ય માનવામાં આવે છે, તે દર્શનીય છે. અરે ભગવાન મહાદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે તમે ક્યારે મને તમે ભોજન ન કરાવો, પણ મારો ભક્ત હોય તેને ભોજન કરાવો તો મારા ભક્તના મુખેથી હું ભોજન કરું છું, મારા ભક્તના મુખ દ્વારા હું જમું છું. એ શિવ ભક્તિનો મહિમા છે. શંકર ભગવાનના શિવાલયમાં જેને આપણે થાળ ધરાવીએ, કોઈ મહાદેવનો ભક્ત કોઈ ભૂખ્યો હોય તો શંકર ભગવાન કે હું ન જમું, પહેલા મારો ભક્ત જમે, પછી હું ભોજન કરું છું. શિવજી કહે છે મારા ભક્તો મને અતિ પ્રિય છે. અરે મહાદેવજી તો પાર્વતીને ત્યાં સુધી કહી દઉં કે પાર્વતી તારા કરતા પણ અધિક હું પ્રેમ કરનારો હોય તો મારા ભક્તોને હું પ્રેમ કરું છું. ભક્ત વાત્સલ્ય, એમના ભક્તોને મહાદેવજી આદર આપે છે, પોતાના ભક્તોને મહાદેવજી વાત્સલ્ય કરે છે, પ્રેમ કરે છે, આદર કરે છે. એ શિવ ભક્તિનો મહિમા છે. કથામાં ઘણી વાર કહેલું કે એક વાર ભગવાન શિવ અને પાર્વતી બિરાજમાન હતા. પાર્વતી સુંદર શણગાર કરીને ભગવાન શિવના સામે બેઠા છે. હવે પત્ની સુંદર શૃંગાર કરીને બેઠી હોય તો પત્નીનો સ્વભાવ છે કે મારો પુરુષ મારી સામે નિહાળે, મને જરા જોવે. પણ શંકર ભગવાનની દ્રષ્ટિ પાર્વતી ઉપર નથી. પાર્વતીને દુઃખ લાગી રહ્યું, ખોટું પણ લાગી રહ્યું છે. કેટલો સુંદર મેં શણગાર કર્યો, એટલા સુંદર મેં આભૂષણો ધારણ કર્યા, શૃંગાર કરીને હું બેઠી છું, અને મારા પતિ ભગવાન શંકરનું ધ્યાન બીજે કોઈ જગ્યાએ છે, દૂર દૂર કાંઈ જોઈ રહ્યા છે. ત્યારે પાર્વતીએ કહ્યું કે પ્રભુ, હું સુંદર શૃંગાર કરીને તમારી સામે ઉપસ્થિત છું, જરા મને જોવો તો સહી, મારી સામે દ્રષ્ટિ તો કરો. પણ નહીં, મહાદેવની કોઈ દૂર દ્રષ્ટિ હતી. ત્યારે પાર્વતીએ વારંવાર પૂછ્યું કે આપ મને કહો, આપ ક્યાં જોઈ રહ્યા છો? ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી, કોઈ મારો ભક્ત કૈલાસ તરફ ધીરે ધીરે કદમ ભરતો ભરતો આવી રહ્યો છે, પહોંચી જશે કૈલાસમાં, તમારે તેમની સામે જોવાની શું જરૂર છે? આવી જશે, ધીમા ડગલા ભરતો ભરતો કૈલાસ સુધી પહોંચી જશે, તેની સામે જોવાની શું જરૂર છે? શંકર ભગવાને પાર્વતીને બહુ સુંદર વાત કરી. પાર્વતી, આપને તો ખબર છે ને કે આપના કરતા પણ અધિક મારા ભક્તોનો હું આદર કરું છું, આપના કરતા મારા ભક્તોને વધારે હું વાત્સલ્ય કરું છું, પ્રેમ કરું છું, આદર કરું છું. મારો ભક્ત ચાલતો ચાલતો આવી રહ્યો છે, મને જોવા દે તેની સામે, મને તેનું દર્શન કરવા દે કે ધીરા ડગલા ભરતો ભરતો કૈલાસ તરફ આવી રહ્યો છે. ત્યારે પાર્વતી વારંવાર પૂછવા લાગે. ત્યારે ભગવાન શંકરજીએ કહ્યું, સાંભળો પાર્વતી, જે મારો ભક્ત આવી રહ્યો છે ને તેને પોતાનો એક શ્વાસ પણ મને યાદ કર્યા વગર નથી છોડ્યો.
શ્વાસે શ્વાસે મને યાદ કર્યું છે પાર્વતી, જેને સવારમાં અને સાંજે ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. ત્રિવેણી સદૃશમ, ભાલમાં ભસ્મ યમુનાનું પ્રતીક છે. શિવનું નામ એ ગંગા છે અને રુદ્રાક્ષ એ તો સાક્ષાત માતા સરસ્વતીનું સ્વરૂપ છે. કોઈ પણના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ જો, કોઈ પણના મુખમાં શિવનું નામ, કોઈના અંગ પર રુદ્રાક્ષ હોય, એ ત્રિવેણી સદૃશમ. ત્રિવેણીમાં યાત્રા કરવાનું પુણ્ય આપનારો ત્રિવસ્તુ તાપત્રય હરમ, સામાન્ય વસ્તુ નથી. ક્યારે ગંગામાં સ્નાન કરવા ન જઈ શકે, પણ કોઈના મુખમાંથી શિવનું નામ પ્રગટ થતું હોય અને તેનું દર્શન કરી લે તો ગંગા સ્નાનનું ફલ પ્રાપ્ત થાય છે. એ મહાદેવના નામનો મહિમા છે. શિવ નામ યથા ગંગા, શિવ નામ યથા ગંગા, વિભૂતિ યમુના મતા, રુદ્રાક્ષમ વિધિના પ્રોક્તા, સર્વ પાપ વિનાશિની, સર્વ પાપ વિનાશિની. જીવનના દરેક પાપોથી મુક્ત કરનાર ત્રિવસ્તુ તાપત્રય હરમ, આધિ વ્યાધિ ઉપાધિ. ડાયા માણસો રોજ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ડાયો માણસ કોઈ દે રુદ્રાક્ષનો ત્યાગ ન કરે, અને સંત પુરુષ કોઈ દે શિવજીનું નામ ભૂલે નહીં. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, કોઈ બી અવસ્થામાં મહાદેવ 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 મહાદેવ. ભગવાન શિવ પાર્વતીને કહે છે, પાર્વતી, જે મારો ભક્ત ધીમા ધીમા ડગલા ભરતો ભરતો કૈલાસ તરફ આવી રહ્યો છે, મને જોઈ લેવા દે તેને કેવો ભાવથી આવી રહ્યો છે. અને કોઈ પરમ શિવ ભક્ત ત્યારે શિવાલય દર્શન કરવા જતો હોય ને ત્યારે તેના મુખાકૃતિનું દર્શન કરી લેજો કે કેવા ભાવથી જઈ રહ્યું છે. થોડાક બિલ્વ પત્ર હોય, થોડા પુષ્પ હોય, થોડું ચંદન લીધું હોય, સાથે પૂજાની સામગ્રી લીધી હોય, એક ત્રાંબાના જળનો લોટો ભર્યો હોય અને ભગવાન મહાદેવને યાદ કરતો કરતો શિવાલય તરફ જતો હોય છે. ત્યારે ભગવાન શિવજી તેનો ભગવાન મહાદેવ તેની રાહ જોતા હોય છે કે મારો ભક્ત મારી પાસે આવ્યો. તેના મુખ ઉપરથી ભગવાન મહાદેવ પ્રત્યે તેનો પ્રેમ છલકાઈ રહ્યો હોય, તેની ભક્તિ છલકાઈ રહી હોય છે. મહાદેવ પાર્વતીને કહે છે, પાર્વતી, કેવો ભાવથી મારો ભક્ત કૈલાસ તરફ આવી રહ્યો છે, જેને જીવન પર્યંત ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે. જે મારા ભક્તે રુદ્રાક્ષનો ત્યાગ નથી કર્યો, સદૈવ રુદ્રાક્ષ ધાર્યા. શિવ આજ્ઞા, મહાદેવે આજ્ઞા કરી છે, 24 કલાક રુદ્રાક્ષને પહેરો, એક પલ પણ રુદ્રાક્ષને ત્યાગ ન કરો. ધાર્યા સદૈવ રુદ્રાક્ષા, હરમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. સર્વવર્ણાનામ સ્ત્રી શુદ્રાણામ, 24 કલાક ચારે વર્ણના માણસો રુદ્રાક્ષ પહેરી શકે છે. શુદ્રની નારી 24 કલાક રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. પવિત્ર અવસ્થા હોય કે અપવિત્ર અવસ્થા હોય, રુદ્રાક્ષને પહેરી શકાય છે. પવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષનો ત્યાગ કરશો તો નુકસાન નહીં થાય, પણ અપવિત્ર અવસ્થામાં જો રુદ્રાક્ષ તમારા અંગ પર નહીં હોય તો જરૂર નુકસાન થઈ શકે છે. તેથી પવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ નહીં પહેરો તો ક્યારેક ચાલશે, પણ અપવિત્ર અવસ્થામાં ભૂલ્યા વગર રુદ્રાક્ષને ત્યાગ ન કરો, રુદ્રાક્ષને ધારણ કરો. કારણ કે અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનારો રુદ્રાક્ષ છે. અપવિત્રતા હોય તેને પવિત્રતાનું દાન કરનારો રુદ્રાક્ષ. રુદ્રાક્ષ કોઈ સામાન્ય નથી. રુદ્ર રૂપો ભવે નર, સાક્ષાત એ મહાદેવનું સ્વરૂપ છે. એ છે રુદ્રાક્ષ. આપણો રક્ષક છે, આપણું કવચ છે, આપણી છત્ર છાયા છે, એ છે રુદ્રાક્ષ. વિશ્વના કોઈ પણ દેવી દેવતાને તમે જુઓ, સૌ રુદ્રાક્ષને ધારણ કરે છે. કોઈ પણ ઋષિ મુનિની કથા સાંભળો, સૌ રુદ્રાક્ષને ધારણ કરે છે. રામજીનું જીવન ચરિત્ર જુઓ, રામજી રુદ્રાક્ષ પહેરે છે. કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જુઓ, કૃષ્ણ રુદ્રાક્ષને અરે 5 પાંડવોને, અરે માતા દ્રૌપદીને મળો, રુદ્રાક્ષને ધારણ કરે છે. મનુષ્યનો કયું દુર્ભાગ્ય છે ખબર નથી, મનુષ્ય રુદ્રાક્ષથી દૂર ભાગતો હોય છે. સર્વ વર્ણના, દરેક વર્ણના લોકો રુદ્રાક્ષ.
સ્ત્રીશૂદ્રાણાં શિવે આજ્ઞા કરી છે શુદ્રની નારી પણ રુદ્રાક્ષને ધારણ કરે. ધાર્યા સદેવ રુદ્રાક્ષા યતીનાં પ્રણવે નહીં યતીનાં પ્રણવે નહીં. તેથી જો આપણે કલ્યાણ કરવું હોય તો 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે. 24 કલાક સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા મહાદેવે આજ્ઞા કરી છે. તેથી મહાદેવજી પાર્વતીને કહે છે કે પાર્વતી, જે મારો ભક્ત કૈલાસ તરફ ધીરા ધીરા ડગલા ભરતો ભરતો ચાલતો ચાલતો આવે છે, જેને જીવન પર્યંત ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે, જેને સદૈવ રુદ્રાક્ષનું ધારણ કર્યું છે અને મારા નામનો જાપ કર્યો છે, એક શ્વાસ એનો છૂટ્યો નથી જે મારા નામ વગરનો હોય. આવા મારા ભક્તોનું દર્શન કરવાથી અન્ય મનુષ્યોનું મંગલ અને કલ્યાણ થાય છે. ક્યારે તમે બહાર ગામ જતા હોય અને બહાર નીકળ્યા હો અને બહાર તમે પગ મૂક્યો અને કોઈ શિવ ભક્ત તમને સામે મળી જાય તો સમજી લેવાનું તમારું કામ સફળ થયું છે. એ મહાદેવના ભક્તોનો મહિમા છે. આ તો કિંચિત માત્ર થોડું તમને બતાવું છું. બાકી તો જો અન્ય ગ્રંથોમાં તમે જુઓ તો મહાદેવનો મહિમા તો છે જ, પણ મહાદેવ કરતા પણ નથી મહાદેવના ભક્તોનો મહિમા છે. એને શંકર ભગવાને સ્વયં એના ભક્તોનો મહિમા ગાયો છે. ભક્ત તો મહાદેવનો મહિમા, પણ મહાદેવ કોનો મહિમા ગાય? મહાદેવ તેના ભક્તોનો મહિમા ગાય છે. એ શંકર છે, એ મહાદેવ છે. એટલે શિવ ભક્તનો કોઈ સામાન્ય ન સમજવા. ભલે શિવ ભક્ત આર્થિક રીતે નાનો હોઈ શકે છે, એને સ્વીકારેલી એ નિર્ધનતા છે. તેને ભજન કરવામાં પોતાનો સમય વિતાયો છે, ભગવાનની પૂજા કરવામાં તેનો સમય વિતાયો છે, પોતાનો જીવનનો મહત્વનો સમય તેને ભગવાન શિવની પૂજામાં આપ્યો છે, નહીં કે ધન કમાવામાં. એવું ન સમજવું કે કોઈ નિર્ધન હોય મહાદેવનો ભક્ત નહીં. મહાદેવથી ભક્તિથી મોટું ધન કયું હોઈ શકે છે? બાકી તો સારા ધન ધૂરી સમાન. દુનિયાનું બધું ધન તો એ ધૂળ સમાન છે. શ્રેષ્ઠ ધન તો છે ભગવાનની ભક્તિ, મહાદેવ પ્રત્યેનો આદર. એટલે પૈસાથી કોઈનું મૂલ્યાંકન ન કરવું. નહીં, તેની ભક્તિથી તેનું મૂલ્યાંકન થાય છે. ભગવાનના તરફ તેનો ભાવ કેવો છે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે.